કેમ છો બધા? મજામાં ને? તો આજની આ પહેલી વિડીયો છે મારા ચેનલની અને આ વિડીયો એ સ્ટાર્ટિંગ વિડીયો છે આપણે જાવાસ્ક્રિપ્ટ ટ્યુટોરિયલનું. તો આ ટ્યુટોરિયલમાં આપણે ઇન્ટરવ્યૂમાં પૂછાતા બધા જ ક્વેશ્ચન્સનું કવર કરવાના છે ને એક્સપ્લેનેશન જોવાના છે. કેમ થાય છે, શું થાય છે જાવાસ્ક્રિપ્ટમાં, ઠીક છે? કેવા-કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે બિગનર લેવલ પર, એડવાન્સ લેવલ પર અને એ બહાને આપણે જાવાસ્ક્રિપ્ટને પણ શીખી લઈશું. એટલે એકસાથે બંને કામ થાય. તો આ ફર્સ્ટ વિડીયો આપણે ચાલુ કરીએ. તો જ્યારે બી આપણે જાવાસ્ક્રિપ્ટનું નામ લઈએ છીએ, તો એક ક્વેશ્ચન હંમેશા મનમાં આવે કે જાવાસ્ક્રિપ્ટ અને જાવા 2 નામ એકદમ સિમિલર લાગે છે. જોવા જાવ તો જાવા કોમન લાગે છે. તો એવું લાગે કે આ બંને ભાઈ-ભાઈ હશે અથવા આ એનું એક્સટેન્ડેડ વર્ઝન હશે. પણ એવું બિલકુલ નથી. બંનેવ લેંગ્વેજ પોતપોતાની રીતે આખી અલગ-અલગ છે. હવે વાત કરીએ જાવાસ્ક્રિપ્ટની. આપણું પૂરું ટ્યુટોરિયલ જાવાસ્ક્રિપ્ટ ઉપર રહેવાનું છે. તો આપણે મેઈન ફોકસ જાવાસ્ક્રિપ્ટ પર રાખીએ. ઓકે. તો જાવાસ્ક્રિપ્ટની મેઈન વાત કરીએ તો જાવાસ્ક્રિપ્ટ બનાવવામાં એટલા માટે આવી છે કે યુઝર જે આપણું આ વેબસાઇટ છે, વેબ પેજ છે, એની સાથે ઇન્ટરેક્શન કરી શકે. તો એના માટે સ્પેશિયલી જાવાસ્ક્રિપ્ટ બનાવવામાં આવી છે. હવે એ જણાવો કઈ રીતે? તો જો જેમ કે તમે જોઈ શકો છો અહીંયા નામ લખેલું છે, બરાબર? બધે અહીંયા બટન આપણે ટેબ બનાવેલા છે, બટન છે, નામ લખેલું. તો આ બધું HTML છે. પણ એની અંદર તમે જુઓ તો જે ટેક્સ્ટ છે એમાં કલર છે. પછી બટનની અંદર બેકગ્રાઉન્ડ કલર અલગ છે, આઇકનનો કલર અલગ છે, ટેક્સ્ટનો કલર અલગ છે. તો તમે જોશો એ બધો કલર આપેલું છે CSS છે. પણ જેમ જ હું અહીંયા કંઈક ક્લિક કરું છું અને હું આને ડ્રેગ કરીને ડ્રોપ લાવી શકું છું, આને એક્સટેન્ડ કરી શકું છું. આને નાનું કરી શકું છું, મોટું કરી શકું છું. ઓકે, હું આ બધું જ હું કરી શકું છું. તો આ જે બધી એક્ટિવિટી હું કરી શકું છું ને, આ બધી એક્ટિવિટી થાય છે જાવાસ્ક્રિપ્ટના કારણે. તો જાવાસ્ક્રિપ્ટનું મેઈન કામ શું છે કે યુઝર ઇન્ટરેક્ટિવ બનાવી. જે બી વેબસાઇટ્સ છે એને યુઝર ઇન્ટરેક્ટિવ બનાવે. પણ જ્યારે જાવાની વાત કરવામાં આવે તો જાવા ટોટલી ડિફરન્ટ વસ્તુ છે. જાવા સ્પેશિયલી યુઝ થાય છે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ અને હાઈ લેવલના એપ્લિકેશન્સ બનાવે. તો કેના માટે યુઝ થાય છે? એક હાઈ લેવલની જે એપ્લિકેશન્સ હોય છે ને, એના માટે આપણે જાવાને યુઝ કરીએ છીએ. ઓકે, જેમ કે ERP થઈ ગઈ છે, બેન્કિંગ સિસ્ટમ થઈ ગયા. એ બધી જે વસ્તુ છે જેમ કે ERP છે, બેન્કિંગ સિસ્ટમ છે, સોરી. તો આ બધી વસ્તુ જે બનાવે છે બેન્કિંગ સિસ્ટમ રિલેટેડ કોઈ સોફ્ટવેર છે, ERP છે હાઈ લેવલના, તો એના માટે જાવા વપરાય છે. કે જાવાની અંદર બધું જ વસ્તુઓ છે, બેક એન્ડ, ફ્રન્ટ એન્ડ બધું જ બનાવી શકો. જાવાસ્ક્રિપ્ટમાં પણ હવે બધું જ થઈ ગયું છે, બટ મેઈન ફોકસ જાવાસ્ક્રિપ્ટનો જ્યારે બનાવવામાં આવી ત્યારે મેઈન પોઈન્ટ એ હતો કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ આપણને આપણું જે વેબ પેજ છે એની સાથે યુઝર ઇન્ટરેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. કે યુઝર એની સાથે ઇન્ટરેક્ટ કરી શકે. તો એ સારું લાગે જ્યારે યુઝર ઇન્ટરેક્શન થાય તો. એના કારણે ઘણા બધા ટાસ્ક ઈઝી થઈ ગયા. એના કારણે આપણે જોઈ શકીએ કે પોપઅપ ઓપન થાય છે, બટન ક્લિક પર UI ચેન્જ થાય છે. તે બધા જાવાસ્ક્રિપ્ટના કારણે થયા. પહેલાં દરેક ફક્ત HTML અને CSS હતું, ત્યારે ખાલી સ્ટેટિક પેજીસ હતા અને બીજી કોઈ આટલી બધી એક્ટિવિટીઝ નહોતી. આપણે વેબ સાથે કરી શકતા, જે બી વેબ પેજ હતા એની સાથે, જેમ આપણે હમણાં કરી શકીએ છીએ એવી રીતે. તો મેઈન હવે તમને ખબર પડી ગઈ હશે કે જાવાસ્ક્રિપ્ટ અને જાવામાં ડિફરન્સ શું છે. બંનેના નામ થોડા સિમિલર છે, બટ બંનેવ એકબીજાથી બહુ જ ડિફરન્ટ છે. બંનેવનું વર્કિંગ અલગ છે, બંનેવના સિન્ટેક્સો અલગ છે, પ્રોગ્રામિંગ લખવાની મેથડો અલગ છે. બંને સેમ નથી.